કર્યા ઉપકાર એનો બદલો ધરી દ્યો। હો જીવતા જીવત મેં સેવાયો કર્યો કર્યા ઉપકાર એનો બદલો ધરી દ્યો। ને બાપ ક્યાર મળે નહીં હો સાચાર દિલનું સાચું સગફળ મળે નહીં ભરું ચાર ધામ ધોય મન મારું ઠરે નહીં વલ મરમાં ને બાપ ક્યાર મળે નહીં વલ મરમાં ને બાપ ક્યાર મળે નહીં। હો મોંઘા માવતરની મમતાના મોલ થાય ના મળે આશીર્વાદ સુખના દાડા જાય ના હો મોંઘા માવતરની મમતાના મોલ થાય ના મળે આશીર્વાદ સુખના દાડા જાય ના જગત આખામાં શોધ્યા ક્યાંય જડે નહીં હો જગત આખામાં શોધ્યા ક્યાંય જડે નહીં જગત આખામાં શોધ્યા ક્યાંય જડે નહીં વલ મરમાં ને બાપ ક્યારે મળે નહીં સાચાર દિલનો સાચું સગફળ મળે નહીં ભરું ચાર ધામ ધોય મન મારું ઠરે નહીં વલ મરમાં ને બાપ ક્યારે મળે 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 નહીં। હે મારો ચાર પૈડાનો રથ ઘૂઘરા ગમકે છે હે મારો ચાર પૈડાનો રથ ઘૂઘરા ગમકે છે મારે મેવાડી શહેરમાં જાવું છે મારે શ્રીજી બાવાને મળવું છે
ડીજે અંકિત ઠાકોર ઉંદરાણા દુનિયાના વેર બાપુ પડે પર થોડી બાકી લે મારા હોશે આવે જો હું તમે તમારીને જોઉં તારી હોશે આવે જો હું તમે તમારીને જોઉં para
मैं मति मंद मूर्ख नहीं जानू, गुरु महिमा गुरु आप ही बूझे। मैं मति मंद कहाँ मोहि सूझे।
मैं मति मंद मूर्ख नहीं जानू, गुरु महिमा गुरु आप ही बूझे। मैं मति मंद कहाँ मोहि सूझे। गुरु महिमा गुण गोविंद गाऊं, व्यास वचन की शाख बताऊं। ભીમ ભેટ્યા ને યાદે ભાંગ્યું ભાંગ્યું મારું ભગવાન। ભીમ ભેટ્યા ને યાદે ભાંગ્યું ભાંગ્યું રે મારું ભગવાન। આજે ગુરુજી તમે આજા થયું મારે मोती की मला रुपए की मशाल जरिए ना जामा वाला मोतियों नी माला वाला लाल जी महाराज ने कही। गुरुजी तमे आजा हयो मारे अंजवालो अंजवालो रे अंजवालो गुरुजी मारे अंजवालो। भक्ति नो संग पालो थयो रे मारे अंजवालो। प्रेम भक्ति नो संग पालो थयो मारे अंजवालो। आज गुरुजी तने
એ રામ છે. માતા પિતાનું જીવન અમૃત પર્વ આપોઆપ જોઈ જાય જો એમના પગલે ચાલો ને. હવે આપણે આગળ વધીશું અને મહારાજ શ્રી પધારે છે ત્યારે સાહેબ મહેમાનોને આવકાર છે, શાબ્દિક સ્વાગત કરશે. ભગવાન કી જય, લાલજી મહારાજ કી જય, દુર્ગાદાસજી મહારાજ કી જય. આજે અમારા બા એવા માણેકબેન રમણલાલ પટેલ એટલે માણેકબાનો જીવન પર્વનો પ્રોગ્રામ જે ગોઠવ્યો છે એમાં અમારા આમંત્રણને માન આપીને ખાસ સમય ફાળવી દુર્ગાદાસજી મહારાજ સાયલાથી આપણી સમદલપુરા ધરતી પાવન કરવા માટે આવ્યા છે. તો એમનો આપણે ગામ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે એમનો સમય આપીને આપણા પ્રોગ્રામમાં સમય કાઢ્યો તે બદલ આપણે સૌનો આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ મળે છે. અને આપણે ત્રિવેણી સંગમ થયો એ પ્રમાણે ગઈકાલે રાત્રે સાયલાની ભજન મંડળી પણ આપણા ગામમાં આવી અને સંતોએ સાયલા ગુરુ ગાદીપતિ વતી આપણા ગામ ઉપર હાથ રહે એવી પ્રભુશ્રીની પ્રાર્થના આ સાથે મારી વાણીને વિરામ આપીશ. અને એ સંત નિવાસ માટે 7 લાખ રૂપિયા અશોકભાઈ દ્વારકાદાસના વડવાઓ દ્વારા તરફ તમે ફૂલછડી સ્વીકારો. આપ સ્ટેજ ઉપર આવો. જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ. મહારાજ શ્રી અમારું નમ્ર રેડી. પહેલા ગિરીશભાઈ અને વિક્રમભાઈ આવી જશો. બંને આ દ્રશ્યને વધાવી લઈએ. જોડે આવતો બધા જોડે આવતો ભાઈઓ. સૌ પ્રથમ દૂધસાગર ડેરી મહેસાણા આપણે એમનું ફૂલ ચડીએ. સ્વાગત કરવાનું છે અને બળદેવભાઈ ભોળીદાસ પટેલ હાજર છે ભાઈ. આ બાજુ દાદા આ બાજુ. સીધી કરો ફૂલસળી સીધી કરો ભાઈ. હા બસ ધન્યવાદ. એમનું સન્માન બાબુભાઈ શંભુદાસ પટેલ કરશે. બાબુભાઈ વિભાઈ તરીકે તો વાત કરો. ભીખાભાઈ કે છે ચોક્કસ રમણભાઈ અને અહીંયા દશરથભાઈ શંભુદાસ પટેલ રમણભાઈનું સ્વાગત કરશે. ઝડપથી આવો. દિનેશ કુમાર રમણભાઈ પટેલ એમનું સન્માન કરશે. દિનેશભાઈ રમણભાઈ પટેલ. અને પૂર્વ પ્રમુખ શ્રી એ સમયે
સંતો આવે, મહેમાનો આવે, ગામના લોકો આવે, એ બધાને એ મુકેશભાઈ આપવાના છે. મુકેશભાઈ આપ સ્ટેજ ઉપર આપો અને મહારાજ શ્રીના આશીર્વચન લો. સોના દે લાગે ક્યાંથી તાર સંસારી મનમાં સોના દે લાગે ક્યાંથી દોરા કુવા સબદલપુરા શત્રુઘ્નનાથજી મહારાજ અંગે અમારા હાથમાં કી ચઢાના કો અંગે અમારા હાથમાં કી ચઢાના કો સોનો ના એસી સંસાર સંસારી હા અહીંયા ભીખાભાઈ પટેલ પોતાનો પ્રેમ સ્નેહ લાગણી લઈને આવ્યા છે. ખૂબ ખૂબ તાળીઓ વધાવો. ખૂબ 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 ધન્યવાદ. ભીખાભાઈ ખૂબ ખૂબ તમને ધન્યવાદ. ભોળીદાસભાઈનો પરિવાર આવી જશે ઝડપથી એમનો પરિવાર એ આરતી માટે આવી જશે. આનંદ મંગલ હરે ગુરુ સંતની સેવા
ખૂબ ખૂબ ધન્યવાદ. અને એના કારણે આ સૃષ્ટિનું સર્જન ચાલી રહ્યું છે અને આખું સંચાલન થઈ રહ્યું છે. એનો જેવું કર્મ કરી આપણે એવા જ આપણા જે કંઈ ઈષ્ટદેવ હોય કે જે કંઈ દેવી દેવતામાં કુળદેવી હોય, વિચાર કરો, ગુરુ ને ગોવિંદ બંને છે તમારી સમક્ષ. આપણા મૂળ ગુરુ પણ છે અને ભગવાન પણ છે, ઈષ્ટદેવ કુળદેવ ગમે તે. કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી. સ્ટેજ ઉપર ચડવું હોય તો પહેલા પગથિયે પગ મૂકવો પડે, નહીં તો એમને સ્ટેજ ઉપર ચડી શકાય નહીં. એ ગુરુના માર્ગદર્શનથી, ગુરુના સરસ મજાની આરતી દ્વારા આપણે ગુરુજીનું પૂજન કર્યું અને એ પૂજન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રહલાદભાઈ પ્રહલાદભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રહલાદભાઈ તમારા પરિવારને માણેકબાનું આખું જીવન પર્વ ઉજવી રહ્યા છે તો આપણા આશીર્વાદ જરૂરી છે એવું અમે દિલથી માનીએ છીએ. તો આપ આશીર્વાદ આપણે માણેકબાને આપશો. જબરજસ્ત એક આ પ્રસંગ છે. ગુરુજન આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. આવો લાવો અવસર, મોકો. જીવનની અંદર આપણે તક સમાન હોય તો જ આપણે એને ઝડપી શકીએ. ચૂકી જઈએ તો ચૂકી જઈએ. હવે આપણે જયેશ પટેલ આવે પછી આપણે એમનું સન્માન કરીશું. બાકી રાખીએ છીએ જે બધા મણકા છે અને જેમ એક જ દોરાની અંદર ગુંથાઈની જે માળા બની છે એ પ્રમાણે આ પ્રસંગો પણ એક જ છે. અને એવા રામચંદ્ર ભગવાન કી. તમારા ધોરાકુવા ગામની ગ્રામ્ય દેવી બોલ શ્રી રોગણી માતાની. સુંદર મજાનો સમન્વય, જીવન પર્વ, માતૃ અને પિતૃ ઋણ અદા કરવાનો. જીવનની અંદર જો સૌથી શ્રેષ્ઠ લાવો હોય લગ્નના પછી તો આ લાવો છે. અને ગિરીશ અને વિક્રમના જન્મદાત્રી એવા માણેકબાનો આજે જીવન પર્વ છે. અને આ જીવન પર્વ ની અંદર સૌથી પહેલા તમને એક સારો વિચાર આવે છે. ધર્મની જીવન પર્વની સાથે કોઈ પણ કાર્ય જ્યારે તમે ધર્મને સાથે રાખીને કરો ને, ગામની અંદર મોટા ભાગના પણ એમ કહે છે કે આ મારી ગુરુ ગાદી છે. અને લાલજી મહારાજની જગ્યા એમના નવમમ મહંત સ્વામી ગણો તો મહંત ગણો, આચાર્ય ભગવંત ગણો આચાર્ય, ગાદીપતિ ગણો ગાદીપતિ ગણો. લાલજી મહારાજ સત્પુરુષ, એમના વારસદાર ભીમદાસજી મહારાજ, ગોપાલદાસજી મહારાજ, રામજી મહારાજ, મયારામજી મહારાજ શ્રી. મિત્રો આ પરિવારનો પણ સદભાગ્ય છે. સતોગરાજજી મહારાજ જેઓ હનુમાનજી મંદિરના મહંત છે. અમે બેઠેલા અમારા માનનીય વડીલો, સજ્જનો, ભાઈઓ, બહેનો અને માતાઓ, મિત્રો જ્યારે તમે સંતને બોલાવ્યા તમે જે ગુરુ ગાદી સાયલેન્ટ તમારે એનું મહત્વ તમારા મનમાં હોય તો તમારી શ્રદ્ધા અનેક ગણી પ્રબળ બની જશે. સૌરાષ્ટ્રની સૌથી પહેલા જો નજીકનો જે 195 કિલોમીટર કોઈ જો ક્યાંથી આવો છો, કેમ આવ્યા, કશું પૂછવામાં આવતું નથી. જ્યારે સંતો હોય ને તમે આવો ત્યારે કહે છે આવો, અજાણે આવે તો પૂછે કયા ગામથી આવો છો. અને એક જ શબ્દ, ત્યાગીઓની ભૂમિ, સુરાઓની ભૂમિ, જોગમાયાઓની ભૂમિ, નવનાથ અને 84 સિદ્ધોને ગિરનારની અંદર ભગત મને લઈ જાઓ. લાલજી મહારાજ તો બહુ આધ્યાત્મિક પુરુષ હતા, સિદ્ધ પુરુષ હતા. અઠવાડિયું થયું નિમકા તો કઈક આભાસ હશે. અઠવાડિયા પછી ફરીથી જાગ્રત અવસ્થામાં લાઈન કીધું, ભાઈ મોતિયામાની સેવા થતી નથી ને કેમ તું ભગત ઊંઘે છે? અને બીજા દિવસે સવારે વહેલા ઉઠીને એ વખત ગાડાની સંગ્રામ કહેવાતા હતા. એ ગાડાઓ જોડી તે વખતના મહંતોને જેના શિષ્યો તેમની સાથે જઈને દીવમાંથી આ શેષ નારાયણની મૂર્તિ, એનો ઇતિહાસ તો બહુ લાંબો છે પણ અંગ્રેજ અમલદારે પણ સેલ્યુટ કરી અને એક
શરત મૂકી કે આ મૂર્તિ તમે લેવા આવ્યા છો તો અમારી સીટે સમજવાનું કે તમને ભગવાનનો આ તમને આદેશ થયો છે. સાહેબ એક શરત સ્વીકારી. એ વખતનો મગજ અમલદાર હતો, એને પણ પરમાત્માએ આભાસ કરેલો એની ભાષાની અંદર. એક સંત આવશે ને આ મૂર્તિ છે તારે આપવાની છે, પણ અંગ્રેજ અમલદારના મનમાં આવું કશું હોય નહીં. ત્યાંના જે સેવકો હતા, જે ગામ લોકો હતા, પૂજા લોકો, મૂર્તિ તો સફાઈ કોઈ ના આપતો, ત્યાં આગળ પણ વર્ષોથી એની પૂજા થતી હતી. સંત પુરુષ આ જગતના સાહેબ લાલજી મહારાજ એમની મંડળી સાહેબ કીર્તન કરતી આગળ ચાલીને રથ એની જ્યારે તમે મને તો બહુ શ્રદ્ધા છે, બહુ શ્રદ્ધા એટલે અપાર શ્રદ્ધા છે. અને જ્યારે આ જીવન પર્વની અંદર ગિરીશભાઈ વિક્રમભાઈ ને પેલો છોકરો સાહિલ અમનો એને જ્યારે સ્વાગત પ્રવચન કર્યું ને ત્યારે મેં રમણલાલને પૂછ્યું કે આ ભાઈ કોણ? એટલે કીધું કે ભાઈ ગિરીશભાઈનો તમારા ઉપર સારાની કૃપા બની રહે એ જ અભ્યર્થના સાથે બંને દીકરાઓ, એમનો પરિવાર, ભાઈ માણેકબાની પુત્રવધુઓ, સૌને હું હૃદયથી અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું. અને અહીંયા મને ગુરુબાનીના સાનિધ્યમાંથી 2 શબ્દો ધર્મ વિશે કહેવામાં આવ્યા તે બદલ સમગ્ર આયોજકોનો મારા અંતઃકરણપૂર્વક આભાર માની ગુરુ ગાદીની અંદર નતમસ્તકે પ્રણામ પ્રણામ પ્રણામ. જબરજસ્ત પ્રસંગ નવાઈ લાગી મને તો. મહારાજના ચરણોમાં લાખ લાખ વંદન. આ સિદ્ધ પુરુષ છે એ અમારા ગામની અંદર પણ એ સાબિત થયું. આ બધા ગઈડિયાઓ આ કહેતા હતા, મહેસાણા મારા મિત્ર છે, મારા પ્રસંગમાં પણ એ પ્રેમથી આવી જતા હોય છે. યોગેશભાઈ આપને નમ્ર અરજ કે પ્રસંગ અનુરૂપ વાત કરો. બોલો રામચંદ્ર ભગવાન કી, ઉમિયા માતા કી. આજનો દિવસ એટલે માણેકબા ગણેશભાઈ ભોળીદાસ ના પરિવારનો એક આનંદનો પણ દિવસ કહેવાય. અને એમના પરિવારને મનથી કે ભાઈ અમે આ કાર્યક્રમ કર્યો જીવન પર્વનો, એ કાર્યક્રમમાં ઉપસ્થિત ધોળાકોની ધરતી ઉપર દુર્ગાદાસજી મહારાજ મને પણ ખૂબ અનુભવ થયેલા છે. હું ઘણી વખત જતો હોઉં અને મહારાજ મને જોરથી પાછળનો બૈરામાં ઓમ કરી મારે એટલે મને લાગે કે મહારાજે મને પૂરા આશીર્વાદ આપી દીધા છે. આશીર્વાદ કરતાં સંસ્કાર મને મળે ને એ બહુ મહત્વના છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અવરાજ વડીલશ્રીએ કીધું, ખૂબ જ જ્ઞાની, ભક્તિમાં લાગેલા એવા BK પટેલ સાહેબ, રમણ કાકા, દાસભાઈ, શશીભાઈ, 2 ગુરુ મહારાજ અને વિક્રમભાઈ ને ગિરીશભાઈ અને મારા વડીલ માતાઓનો બહેનો. આમ તો આ જગતની શક્તિશાળી કોણ? તો એ મા છે. કારણ કે જોગણી માં, અંબે માં, પાછળ મા આવે છે, મા. એટલે આ માની શક્તિ આ દુનિયાની મોટી શક્તિ છે, માતા. અને હું એવું માનું ચોક્કસ કે તમે જો માતાને દુઃખી કરીને તમારા જોડે ગમે એટલું ધન હોય, ગમે એટલું સુખ હોય, તે બધું છીનવાઈ જતું હોય છે. એટલે આ માણેકપાના જે સંસ્કાર ને વિવેક હતા એમને એમના પરિવારને આપ્યા હતા. એ સંસ્કાર ને વિવેકના અનુસંધાનમાં કે એમને દુર્ગાદાસજી પણ બોલાયા, ગામજનોને પણ બોલાયા, વડીલો માતાને પણ બોલાયા. એટલે એક પ્રકારના સારા સંસ્કાર સીવાનું કામ માણેકબાએ કરેલું છે. માની શક્તિ એટલી બધી હોય છે કે માને માન લો કે દીકરી હોય તો દીકરીને નવું ઘર 18-20 વર્ષે બીજા ઘેર જવાનું થાય. એ દીકરીને પછી નવા ઘેર આવ્યા પછી એને અનેક પ્રકારના સંઘર્ષ હોય છે, પણ એટલી બધી શક્તિ માનવ હોય છે, એ સંઘર્ષના પાર થઈ આખો પરિવાર ચલાવવાનો હોય છે. એ માની શક્તિ છે. કારણ કે 9 મહિના સુધી પોતાના બાળકને ગર્ભમાં રાખીને કામ કરવાનું, પોતાના પતિનું ધ્યાન આપવાનું, બાળકોનું ધ્યાન આપવાનું, છતાં પણ એ મા અકળાતી નથી હોતી. અને જો એ માને, હું એવું માનું છું યુવાનો કે જ્યારે મા 60 વર્ષ થાય ત્યારે માની તમામ વાતો માનજો, કે માને જે ગમતું હોય એ કરજો, તો તમારા જીવનની અંદર ખૂબ જ સુખ
અને પરિવારને શાંતિ મળશે. પરિવારને શાંતિ ક્યારે મળે? જ્યારે કોઈ એક વ્યક્તિ એવું કહેતો થઈ જાય કુટુંબની અંદર કે આ મારું છે, ત્યારે તમારા કુટુંબની અંદર ભાગલા પડતા હોય છે. કુટુંબની હંમેશા એકતા રાખવી હોય તો આપણા ઘરની અંદર આપણા બાળક કે આપણી પત્નીઓ કે નવી વહુઓ આવી એમને પણ શીખ એવી આવી જુઓ કે મારું કહેતા કોઈ નહીં શીખવાડવાનું, આપણું છે એમ કહેતા શીખવાડવાનું. તો જીવનની અંદર પોતાનો પરિવાર સુખ શાંતિથી રહી શકશે. એટલે આ પર્વની અંદર માણેકપાના આ કાર્યક્રમમાં મને બોલાયો, માન સન્માન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હંમેશા ગામવાળાની અમારી તો શીખ છે, વડીલોને પણ શીખ છે અને યુવાનોને પણ શીખ છે. થોડુંક સમાજની અંદર થોડુંક ભૂલવાનું થાય તો ભૂલજો, પણ બધા એક રહીને વિવાદ ના થાય, ગામની સમરસતા બને એ પ્રમાણે રહેજો. અસ્તુ, થેન્ક યુ, બધાને સારું મુબારક, હેપી ન્યુ યર. આશીર્વાદ આપવા માટે સહેલા ગાદીપતિ મહારાજ શ્રી દુર્ગા પ્રસાદ દાસજી આવ્યા છે. ત્યારે આવા કાર્યક્રમોની અંદર જ્યારે ગુરુની હાજરી હોય ને તો એવું કહેવાય છે કે એમના પરિવારની અંદર જે સ્વર્ગસ્થ થયેલું હોય, ગિરીશભાઈ, તમારા પિતાશ્રી સ્વર્ગસ્થ રમણભાઈ પટેલ, એમનો આત્મા તો આ ક્ષણ નિહાળી રહ્યો છે. એ આત્માને તમારે પ્રાર્થના કરી કહેવાનું કે આ ક્ષણે તમે હાજર થાવ, હાજર થાવ, હાજર થાવ. દિલથી કહેવાનું. રમણભાઈ પટેલનો આત્મા ચોક્કસ આવા રૂડા અવસરે, આવા પ્રસંગે ચોક્કસ હાજર થશે અને એમનો આત્મા ઠરશે. કે તમે ખૂબ સરસ મજાનો આ પર્વ ઉજવી રહ્યા છો. હવે મારા શ્રીની વિનંતી કે આપ આ પરિવારને નહીં પણ આ મહેમાનો આવ્યા છે, મહેમાનો સદ્દરપુરા ધોરાકો ગામજનોને સમસ્તને આપ રૂડા આશીર્વાદ આપો અને આશીર્વચન રૂપે આપ અમોને ખૂબ જ શાંતિથી, તમે તમારા માટે સમય નથી મારાશે, તમે જેટલું વધારે બોલશો એટલું અમને ઓછું પડશે, જેટલું વધારે વાત કરશો એવું અમને ગમશે. તો હું મહારાજશ્રીને હું માઇક આપું છું કે આપણને આશીર્વચન આપે. ભારત માતા કી, ભારત માતા કી. કારણ કે ભારત માતા કી જય બોલાવીએ એટલે ગામમાં ઘણી માતાઓ હોય, એ કોઈ રિસાય નહીં. કારણ કે બધી માતાઓ આપણે જાણતા ના હોય. એટલે માણેકબાના આ અમૃત જીવન પર્વે પધારેલા દુર્ગા પ્રસાદ સ્વામી સાયલાવાળા તથા તેમની સાથે પધારેલા અન્ય મહંતો, અમારા સાથી અને હાલ એપીએમસીના વાઇસ ચેરમેન એવા ભાઈ શ્રી ભીખાભાઈ, દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન અને માણસા એપીએમસીના મારા સાથી એવા યોગેશભાઈ અને ગાંધીનગર નાગરિક બેંકના ચેરમેન એવા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ અને માણસા શહેરના પ્રમુખ અને મારા સંબંધી પણ થાય છે એવા શશીભાઈ અને ગિરીશભાઈ ના મામા, આમ તો ગિરીશભાઈના મામા થાય પણ મારા તો એક વર્ષોથી મિત્ર જેવા છે એવા પહેલાદા સ્વ રમણભાઈ ભોરીદાસનો સપરિવાર, ગામના યુવાન મિત્રો, વડીલો, માતાઓ અને બહેનો અને અમારા પૂર્વ તાલુકા પ્રમુખ ભીખાભાઈ, એ તો હું ભૂલી ગયો, બહુ સાથી મિત્ર છે મારા. અને એવા ભીખાભાઈ તો માણેકબાને એટલો બધો પરિશ્રમ કર્યો છે. મારા ઘેર જ્યારે સંબંધ કર્યો એ સંબંધમાં પહેલાદા અને અમારા
ભોણેજ જમાઈ સુરેશલાલે મારા ઘેર સંબંધ કરાવ્યો, પણ મારા ઘેર જે સંબંધ કરાયો એ જિજ્ઞાબેનનો, પણ એમને રમણલાલની મેં યાદ આપવા દીધી નથી આજ દિન સુધી. એ બેન મારા ઘેર જીજીબેન આવ્યો, પણ એમને એમના ફાધર ભલે મળી ગયા હોય, એમના મળી ગયા પછી મારા ઘેર સંબંધ કર્યો હતો, પણ એમની બિલકુલ મેં યાદ આપવા દીધું નહીં. એ રીતેનું વર્તન, સાથે સાથે માણેકબાના એકના એક પુત્રી જિજ્ઞાબેને પણ અમારી સાથે એવું જ વર્તન કર્યું છે. એ બદલ આ સમયે માણેકબાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ગિરીશભાઈ અને વિક્રમભાઈએ જે આ પંથ ચૂસ કર્યો, જે પસંદ કર્યો કે ભાઈ મારે સાયલાના ભગવાન દુર્ગા પ્રસાદીના હાથે મારા મમ્મીની આ જીવનચર્યા કરવી છે, એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવું તો કોક જ કરી શકે છે, પણ માણેકબાને તો એટલો બધો પરિશ્રમ કર્યો છે ને, અને એ પરિશ્રમ કરી અને ગિરીશભાઈ જેવા અને વિક્રમભાઈ જેવા બે ચિરંજીવીઓ પેદા કર્યા. અને આજની તારીખમાં જો આ મંચ ઉપર જો હું અભિમાન નથી કરતો, પણ એટલા બધા હોશિયાર છે, તો ખૂબ હોશિયાર છે. એટલે માણેકબાને કશું પણ આગળનું યાદ આવે એવું નથી, એવા બે ચિરંજીવીઓ માણેકબાને મળ્યા છે. એટલે ખૂબ ખૂબ માણેકબાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એક છોકરી શેરી હતી, અને એ છોકરી શેરીમાં આ બાજુથી એક ઓધી ચડી અને એક બાજુથી પવન ચડ્યો. હવે ઓધી અને પવન એ એકબીજાને અથડાયા, એટલે ઓધી કહે પવનને કહે કે ભાઈ મને કેમ મારાથી લોક બીવે છે, અને પવન આવે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ અને પવન આવે તો કે ભાઈ હા હા પવન આવ્યો સારું, અને જો ઓધી ગોળ ગોળ ફરતી આવે તો આપણે બધા કંટાળી જઈએ કે ઓધી કે આપણા બેનો બાપ તો એક છે, ઓધી અને પવનનો બાપ તો એક છે, પણ મને આ લોકો પસંદ નહીં કરતા. અને પવનને કેમ પસંદ કરે છે? તો પવને કહ્યું કે ભાઈ જે આ ઓટી છે, આ ઓટી તું કાઢી નાખ, આ ઓટી તું કાઢી નાખે તો તું પવન બની જાય, એટલે તને સૌ લોકો આવકાર છે. એટલે મારે કહેવાનો ભાવ એ છે કે આપણા પરિવારમાં અથવા આપણા સમાજમાં કોઈ ઓટી હોય તો એ ઓટી બધા કાઢી નાખજો, કારણ કે આ ઓટી કાઢીએ તો આપણો પરિવાર સુખી થશે, આપણો સમાજ સુખી થશે. એટલે કોઈ પણ હોય ઓટી તો એ તમે કાઢી નાખજો. બીજું એક ગામ હતું, અને એક ગામમાં એક સારો વ્યક્તિ હતો, એનો છોકરો એને માને એ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો, અને જ્યારે માની ઉંમર 95 વર્ષની થઈ ત્યારે તે વૃદ્ધાવસ્થાના સંચાલકો એ માતા પાસે ગયા, કારણ કે છેલ્લા દિવસ હતા, 95 વર્ષની ઉંમર થઈ હતી. એટલે માતાને પૂછવા ગયા સંચાલકો, એટલે માતાએ એવું કહ્યું કે ભાઈ તમારી, સંચાલકોએ કહ્યું કે ભાઈ તમારી માતા કોઈ છેલ્લી ઈચ્છા છે? એટલે માતાએ એવું કહ્યું કે ભાઈ મારો દીકરો જે એકના એક દીકરો છે, એ દીકરાની મને મુલાકાત કરાવો. ત્યારે સંચાલકોએ એના એડ્રેસ પ્રમાણે દીકરાને તો બોલાવ્યો, અને માતાને તો બેનું મિલન કરાવ્યું. એટલે માતાએ એવું કહ્યું છોકરાને કે ભાઈ આ એવું કહ્યું દીકરાએ કે ભાઈ હવે માતા તમે તો છેલ્લા દિવસોમાં છો, તમે હવે 2-3 દિવસના મહેમાન છો, અને આ પંખાની બહુ જરૂર છે. એટલે બહુ સૌ આ શબ્દોનું સૌ ધ્યાન રાખજો કે આવી પરિસ્થિતિઓનું નિર્માણ આપણે ન થાય, એ સૌ આપણે ધ્યાન રાખજો. મહેનત કરી
અને ભલે બાપની કમર તૂટે, બાપો ગમે એટલી મહેનત કરે અને એની કમર તોડે પણ એનો કોઈ વાંધો નથી, પણ બાપાનું શરમથી જો માથું ઝૂકે એવું કોઈ કાર્ય કોઈ દીકરા કરતા નહીં. અસ્તુ. જય જવાન, જય કિસાન. તો અણસમજણ જે આટી હોય અને હું ને હું બીજું કોઈ નહીં એવું જો હોય તો આપણે કુટુંબ ખાતર પણ ભૂલી જવું જોઈએ. તો કુટુંબ અને પરિવાર બચશે, સમાજ બચશે. એવી વાત ખૂબ સરસ રમણભાઈએ. બોલો ભારત માતા કી, રોગણી માત કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. મંચસ્થ લાલજી મહારાજ ગાદીના ગાદીપતિ મહંત શ્રી દુર્ગાદાસજી મહારાજ, એવા જ હનુમાન મંદિરના મહંત શ્રી શત્રુઘ્નજી મહારાજ, મારા મામા કૌતુબી ચાલે અને વડીલ અને માર્ગદર્શક એવા એપીએમસીના વાઇસ ચેરમેન ભાઈ ભીખાભાઈ, એવા જ એપીએમસીના પૂર્વ ચેરમેન રમણભાઈ, દૂધ ડેરીના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી યોગેશ, અને જે આ કાર્યક્રમને દીપાવ્યો છે માણેકબાના અમૃત પર્વમાં એમના દીકરા ગિરીશ અને વિક્રમભાઈ તથા એમના પરિવારજનો તથા મંચસ્થ સૌ મહાનુભાવોને આજના કાર્યક્રમ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, જેના અન્ન ભેગા એના મન ભેગા. આજે આ વિચાર ગિરીશભાઈને બી આવ્યો, પરિવારને આવ્યો અને આપણે બધા લોકો ભેગા થયા અને પોઝિટિવિટી જે નકારાત્મકતા જે હતી એને દૂર કરીને પોઝિટિવ વિચાર કરીને ધર્મને સાથે રાખીને ધર્મની વચ્ચે જે આપણી વચ્ચે દુર્ગાદાસજી આપણને સારું માર્ગદર્શન આપવાના છે, ત્યારે હંમેશા પોઝિટિવ વિચારીશું તો ગામની બી પ્રગતિ થશે, આપણી પોતાની પ્રગતિ થશે, દેશ સુખી તો આપણે સુખી. એ ભાવના સાથે હંમેશા પાટીદાર સમાજ આ સૂત્ર સાથે સંકળાયેલો છે, ત્યારે થોડી માર્મિક ટકોર પણ કરવી છે મારે. મિત્રો, દેશ તો બદલાયો છે, આપણે પણ બદલાયા છે, યુગ બદલાયો છે, કળિયુગ છે. પોઝિટિવ વિચારીએ છીએ. આપણી વચ્ચે આખી દુનિયા એક મુઠ્ઠીમાં રાખી છે. મોબાઈલ આપણી પાસે જે આવ્યો છે, મોબાઈલે આપણી વચ્ચેના જે સંબંધો છે, જે ચર્ચા કરવાની હોય, એકબીજાને સત્સંગ કરવાનો હોય, સમય પણ મોબાઈલ ખાઈ ગયો છે. મિત્રો, ભાઈ ભાઈ વચ્ચે સંબંધો નથી રહ્યા. ફાધર મધર કે ધારો કે પરિવારજનોમાં સાથે બેસીએ તો એકબીજાના ખૂણે બેસીએ છીએ અને મોબાઈલ જોઈએ છીએ. પોઝિટિવ જોઈએ તો ઘણું બધું છે, પણ આપણે સતત જે નેગેટિવ હોય, રીલ સતત જોતા હોઈએ છીએ, એ અસર આપણા બાળકો પર પડી છે. મિત્રો, અને જે આપણે સત્સંગ કરવાનો જે સંવાદ કરવાનો હોય છે, સંવાદ અત્યારે તૂટી રહ્યો છે, ત્યારે આપણે મોબાઈલને હંમેશા પોઝિટિવ જોઈને પોઝિટિવ જોઈશું, એમાં વાંચીશું તો આપણા બાળકોને પણ એની સારી અસર થશે. એ વાંચશે અને એનું પોઝિટિવ લઈને આજના યુગમાં કે જે અત્યારે જવાબદાર મોબાઈલ પણ છે. મોબાઈલનો શોધક જે હતો અમેરિકન એન્જિનિયર માર્ટિન કૂપર. આ માર્ટિન કૂપરે પોતાના સંતાનને મોબાઈલ નહોતો આપ્યો. માર્ટિન કૂપર જે હતો એને પોતાના સંતાનને મોબાઈલ ના આપ્યો. કે કેમ? કે આ જે નાનું રમકડું જે છે ને એ અણુ બોમ્બ કરતાં પણ ખતરનાક છે. મારે તને મોબાઈલ આપવો નથી. ને કે એને તો શોધ્યો હતો, એના ઘરમાં તો લાખો મોબાઈલ હોય, પણ એના સંતાનને મોબાઈલ ના આપ્યો. એટલે આ અણુ બોમ્બ કરતાં પણ વધારે ખતરનાક થઈ શકે છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો, તમે પણ તમારું ઓબ્ઝર્વેશન કરો તો એ પરિણામ હવે ખૂબ જ નજીક આવ્યું છે કે આપણે એકબીજાને મોબાઈલ સિવાય ઓળખીએ નહીં. એ પણ ટૂંક જ સમયની અંદર આમને આમ ચાલુ તો આવી જશે.
માણસા સુધી જીએસ પટેલ આવી ગયા છે, એટલે 2-5 મિનિટની વાર લાગશે, પણ આપણે મહારાજશ્રીને કહીએ એ આપણને આશીર્વચન આપે. મહારાજ શ્રી દુર્ગા પ્રસાદ દાસજી, આપને વંદન પ્રણામ વિનંતી કરીએ કે આપ અમોને, મારા ગ્રામજનોને, મહેમાનોને અને સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવોને આશીર્વચન આપો.